રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પણ થયું, સારી એવી ટકાવારી પ્રમાણે રાજ્યમાં મતદાન થયું અને ત્યારબાદ પરિણામો પણ સામે આવ્યા। ફરી એક વખત સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીઓની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે। 11 મે સુધી ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે। 12 મેના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે, જેમાં ઉમેદવારોના દસ્તાવેજોની તપાસ કરી ઉમેદવારો નક્કી કરવામાં આવશે। 24 મે 2026ના રોજ મતદાન યોજાશે અને 26 મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે। રાજકીય પક્ષોએ હવે આ 3 બેઠકો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવશે, જેમાં ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ, તમામ રાજકીય પાર્ટી આ પેટા ચૂંટણીની અંદર દમખમથી પ્રચાર પ્રસારમાં ઉતરશે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। રાજ્યની અંદર જે પેટા ચૂંટણી, જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની જે પેટા ચૂંટણી છે તેની પણ તારીખો જાહેર થઈ ચૂકી છે। જી હા, ફરી એકવાર ગુજરાતમાં આ બેઠકો પર ચૂંટણીનો મહાજંગ જે છે તે જામવા જઈ રહ્યો છે। 24 મે 2026ના રોજ આ તાલુકા પંચાયત પર મતદાન યોજાશે। 26 મેના રોજ મતગણતરી કરીને પરિણામ જાહેર કરાશે, જ્યારે ચૂંટણી આયોગે 3 તાલુકા પંચાયત બેઠક પર પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી છે। જાહેરાતથી રાજ્યનું રાજકીય વાતાવરણ ફરી એકવાર ગરમાતું જોવા મળી રહ્યું છે। ઉમેદવારોના દુઃખદ અવસાનના કારણે આ બેઠકો જે છે તે ખાલી પડી હતી, જેના માટે પ્રક્રિયા જે છે તે હાથ ધરાઈ। સાબરકાંઠાના વિજયનગરની ચિતરિયા બેઠક છે તે ખાલી છે, જ્યાં ભાજપના ઉમેદવાર લીનાબેન નીનામાનું અવસાન થયું હતું। સુરત જિલ્લાના બારડોલીની અસ્તાન બેઠક છે ખાલી, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ રાઠોડનું અવસાન થતા એ બેઠક ખાલી પડી હતી। અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના દહેગામડા બેઠક ખાલી છે, જ્યાં ભાજપના ઉમેદવાર જશ્રીબેન ડાભીનું અવસાન થયું હતું, ત્યારબાદ એ બેઠક જે છે તે ખાલી હતી। આ ત્રણેય બેઠકો પર હવે નવી ચૂંટણીઓ જે છે તે થવા જઈ રહી છે। 11 મે સુધી ઉમેદવાર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નક્કી કરાઈ। 12 મેના રોજ ઉમેદવારી પત્રો ચકાસણી હાથ ધરાશે। 13 મે સુધી ઉમેદવારી ફોર્મ જે છે તે પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થશે, જ્યારે સ્થાનિક સ્તરે આ ચૂંટણી જે છે તે પ્રચારનો માહોલ ગરમાવાની પણ શક્યતાઓ છે, જ્યારે પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ ચૂંટણી જે છે તે ત્રણેય બેઠકો પર યોજાવા જઈ રહ્યું છે। એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ ગઈકાલે જ આપણે જોયું છે। ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સારી રીતે લગભગ ગુજરાતની અંદર, ઓલ ઓવર ગુજરાતની અંદર આવરી લીધું છે પોતાના પરિણામોમાં। આપ અને કોંગ્રેસ છે તેમને પણ ઘણી ખરી બેઠકો પર નુકસાન જે છે તે ભોગવવાનો વારો આવ્યો છે। પ્રદીપ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। પ્રદીપ, ગઈકાલે હજી તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવ્યું અને ફરી એક વખત 3 બેઠકો જે ખાલી પડી છે તેના માટે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે। શું વધુ વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ ભાવિક, રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પણ થયું, સારી એવી ટકાવારી પ્રમાણે રાજ્યમાં મતદાન થયું અને ત્યારબાદ પરિણામો પણ સામે આવ્યા। પરિણામોની અંદર કોંગ્રેસે વિપક્ષની ભૂમિકાની અંદર કેટલીક જગ્યા ઉપર મજબૂતાઈથી બેઠું થયું। સુરતમાં વર્ષ 2021માં કોંગ્રેસે ક્યાંય ન હતું ને હવે ત્યાં કોંગ્રેસનો ઉદય થયો। રાજકોટની અંદર કોંગ્રેસ બેઠું થયું, અમદાવાદની અંદર કોંગ્રેસ બેઠું થયું અને આ તમામની વચ્ચે ફરી એક વખત સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીઓની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે। મે મહિનો એટલે કે આવતા મહિનાની અંદર ફરી એક વખત રાજ્યમાં 3 જગ્યા ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે, જેમાં સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાની ચિતરિયા બેઠક પર ભાજપના ઉમેદવાર લીનાબેન નીનામા કે જેમનું દુઃખદ અવસાન થયું અને જેના કારણે બેઠક ઉપર ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી। સુરત જિલ્લાના બારડોલીમાં અસ્તાન બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ રાઠોડ અને ત્યારબાદ 3જા નંબરની બેઠક અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાની દહેગામડા બેઠક પર ભાજપના ઉમેદવાર જશીબેન ડાભીના અવસાનના કારણે આ 3 બેઠકો ખાલી પડી હતી। જોકે ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન બનેલી આ ઘટનાઓના કારણે આ બેઠક જે ખાલી પડી છે બેઠક માટે જ્યારે ચૂંટણી પંચે સત્તાવાર તારીખો જાહેર કરી છે કે જેમાં 11 મે સુધી ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે। 12 મેના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે, જેમાં ઉમેદવારોના દસ્તાવેજોની તપાસ કરી ઉમેદવારો નક્કી કરવામાં આવશે અને 13 મે સુધીમાં ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થશે। અંતિમ ઉમેદવારોની યાદી જાહેર થઈ જશે 13 તારીખના રોજ।
અને તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 24 મે 2026ના રોજ મતદાન યોજાશે અને 26 મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. એટલે કે જે પ્રમાણે એપ્રિલ મહિનાની અંદર એટલે કે ચાલુ માસની અંદર જે સ્થિતિ એ ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરી હતી એ જ પ્રમાણેની તારીખો છે, પરંતુ એ મે મહિનાની અંદર જાહેર કરવામાં આવી છે. 3 બેઠકો છે અલગ અલગ જગ્યા ઉપરની, અને એ 3 જગ્યા ઉપર રાજકીય પક્ષોએ હવે આ 3 બેઠકો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવશે, જેમાં ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ, તમામ રાજકીય પાર્ટી આ પેટા ચૂંટણીની અંદર દમખમથી પ્રચાર પ્રસારમાં ઉતરશે. કેમ કે સમગ્ર રાજ્યની 9200 કરતાં પણ વધારે બેઠકો પર જે ચૂંટણીઓ હતી એ પૂરી થઈ છે, એ માથા પરનો ભાર ઉતર્યો છે. હવે માત્ર ને માત્ર 3 બેઠકો પરની પેટા ચૂંટણી છે, એટલે કે રાજકીય પક્ષો એડી ચોટીનું જોર પણ લગાવશે. દરેક સીટ જીતવા માટે દમખમથી પ્રચાર પ્રસાર પણ થશે અને ઉમેદવારો જે છે તે પણ જુસ્સા સાથે આ બેઠક લડવા માટે મેદાન ઉતરશે. ભાવિક. બિલકુલ પ્રદીપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે પરિણામો જાહેર થઈ ચૂક્યા છે અને એ પરિણામોમાં પણ આપણે જે રહ્યું તો મતદાન ખૂબ સારું થયું હતું, જે બાદ પરિણામો આવ્યા એ પરિણામોમાં પણ જે રીતે દાવાઓ થઈ રહ્યા હતા, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે રીતે દાવાઓ કરી રહી હતી કે અમારે એટલી બેઠકો આવશે, પરંતુ ક્યાંક એ બેઠકો જે છે તે પોતાના નામે ન કરી શક્યા. ત્યાં ભારતીય જનતા પાર્ટી જે છે તેમનું કમળ જે છે તે ફરી વળ્યું છે. પરંતુ કેટલીક એવી પણ બેઠકો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ હતો, ત્યાં કોઈ અપક્ષે જે છે તે સામેણો ફેરવી દીધો હોય, આમ આદમી પાર્ટી જે છે તેમનો સામેણો ફરી ગયો હોય, કાં તો પછી પંજો જે છે તે ફરી ગયો, એવી પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળતી હતી. પરંતુ આ બધી જ સ્થિતિઓ વચ્ચે અને પરિણામ જાહેર થયા બાદ ફરી એક વખત 3 જેટલી બેઠકો પર ચૂંટણી જે છે તે આગામી સમયમાં યોજાવા જઈ રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.